હોપ સો યુ આર ઓલ આર સેફ ઇન ધીસ કોવિડ-19. સો આજે હું ડિસ્કસ કરીશ ટ્રાન્સફોર્મર વિશે. તમે બધા સ્ટુડન્ટ્સ પ્રિપરેશન કરતા જશો. બહુ સારો ટાઈમ છે અત્યારે, ઘરે તમને બહુ સારો ટાઈમ મળી રહી છે. ડીજીવીસીએલની એક્ઝામ અપકમિંગ આવે છે, જેટકોની પણ ટૂંક સમયમાં એક્ઝામ નોટિફિકેશન આવશે. તો આજે એ રિલેટેડ તમારા જે એક્ઝામિનેશન માટે છે તમે કઈ રીતે પ્રિપરેશન કરશો તે હું લાસ્ટમાં તમને જણાવીશ. કયા ટોપિક્સ કવર તમે કરશો કે જે તમને એક્ઝામ માટે સારા યુઝફુલ રહે તે હું તમને જણાવીશ. તો પહેલાં તો આજે મારે તમને થોડુંક જે મારું નોલેજ છે તે હું શેર કરવા માગું છું. આપણે આજે એક જોશું કે ટ્રાન્સફોર્મર, કારણ કે ટ્રાન્સફોર્મરના ક્વેશ્ચન્સ કોઈ પણ એક્ઝામ, એ તમે જીએસસીસીએલ લો કે જેટકો લેવ કે ડિસ્કોમ એક્ઝામ લેવું, કોઈ પણ ગેટ લેવલની એક્ઝામ ટ્રાન્સફોર્મરના ક્વેશ્ચન હશે જ. ઠીક છે, તો પહેલાં તો ટ્રાન્સફોર્મ માટે તમે કેવી રીતના પ્રિપરેશન ચાલુ કરશો. ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ગો ફોર ધીસ રેફરન્સ બુક. તમે અંડર ગ્રેજ્યુએશનમાં તમે ટેકમેક્સ તો યુઝ કરી જ હશે, કે એ સિવાય તમે એક બીએલ થેરેજા હતી કે જે જનરલી કોલેજમાં તમે યુઝ કરી હશે, બીએલ થેરેજા, રાઈટ? આઈ થિંક એ બીએલ થેરેજા તમે વાપરી જશે બુક, બરાબર? તો એ બીએલ થેરેજા બુક સારી જ છે, નો ડાઉટ. તમને એમનું ઓવરવ્યૂ ટ્રાન્સફોર્મરનું થોડુંક ખબર પડશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમે બીએલ થેરેજા બુક એક પ્રિફર કરજો, રાઈટ? ત્યારબાદ જો તમારે એવું છે કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં હજુ થોડુંક કોમ્પ્લિકેશન લાગે છે, તમને થોડુંક ઓવરવ્યૂ ખબર પડી જાય, પછી તમને થોડુંક એવું લાગે છે કે હજુ મને થોડુંક કન્ફ્યુઝન છે, તો ત્યારબાદ તમે એક બુક પ્રિફર કરી શકો છો, પીએસ ભીમરા, રાઈટ? પીએસ ભીમરા. અને એક બીજી પણ બુક છે કે જે એકદમ થિયોરિટિકલ બુક છે, એકદમ ક્લાસ બુક છે, નાગરાજન કોઠારી. નાગરાજન કોઠારી બુક, આ બુક પણ બહુ સારી છે, રાઈટ? એટલે તમારે ટ્રાન્સફોર્મર પહેલા ઓવરવ્યૂ સાથે સાથે તમારે ટ્રાન્સફોર્મર રિલેટેડ જે ક્વેશ્ચન્સ આવે છે, તમારે બધા ઓલરેડી તમે જેબી ગુપ્તાના ઓબ્જેક્ટિવ સોલ્વ કરતા હશો, એમાં તમે જો છો કે ટ્રાન્સફોર્મર રિલેટેડ ક્વેશ્ચન થિયોરિટિકલ કરતાં કેલ્ક્યુલેટિવ હવે વધારે આવે છે બીજી કોમ્પિટિટિવ એક્ઝામમાં, જેમ કે રેગ્યુલેશન છે, એફિશિયન્સી છે, રાઈટ? હિસ્ટેરેસિસ લોસ કેલ્ક્યુલેશન, એડી કરંટ લોસ કેલ્ક્યુલેશન, એ બધા વધારે આવે છે. તો તમારે પહેલાં તો ટ્રાન્સફોર્મર રિલેટેડ ફંડામેન્ટલમાં જવું પડશે. આજે હું તમને થોડુંક ફંડામેન્ટલ શેર કરવા માંગુ છું, રાઈટ? તો આપણે પહેલાં તો ટ્રાન્સફોર્મર જોઉં છું. બધા જાણે છે ટ્રાન્સફોર્મરના ફીચર્સ, કે ભાઈ કોન્સ્ટન્ટ ફ્લક્સ મશીન છે, કોન્સ્ટન્ટ પાવર મશીન છે, એટલે કે ભાઈ ટ્રાન્સફોર્મરના ઇરરેસ્પેક્ટિવલી ઓફ લોડ ધ ફ્લક્સ ઇન ધીસ કોર ઇઝ કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધ લોડ, રાઈટ? કે ટ્રાન્સફોર્મરનું જે ફ્લક્સ હોય છે એ કોઈ પણ લોડ સાથે હોય, પણ એ ટ્રાન્સફોર્મરની કોરમાં જે ફ્લક્સ હશે તે કોન્સ્ટન્ટ હશે. એટલે કે ટ્રાન્સફોર્મર કોન્સ્ટન્ટ ફ્લક્સ મશીન છે, કોન્સ્ટન્ટ પાવર મશીન છે, એટલે કે ભાઈ P2 હશે તે જ તમારો P2 P1 હશે, બોથ સાઇડ. એ તો બધા જાણો છો ને કે ધીસ ઇઝ પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ, રાઈટ? સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, બરાબર, રાઈટ? એટલે કે કોન્સ્ટન્ટ ફ્લક્સ મશીન છે, કોન્સ્ટન્ટ પાવર મશીન છે. હવે કોન્સ્ટન્ટ ફ્લક્સ મશીન હોય એટલે ઓબ્વિયસલી કે તમારી ફ્રીક્વન્સી પણ કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે ટ્રાન્સફોર્મર કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી મશીન છે, રાઈટ? હવે ટ્રાન્સફોર્મરમાં બેઝિક પ્રિન્સિપલ શું કહે છે કે ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી કન્ઝર્વેશન ડિવાઇસ, રાઈટ? એનો મતલબ એ છે કે પ્રાઇમરી સાઇડ આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી રહે છે, રાઈટ? આ ઇલેક્ટ્રિક એનર્જી આપી અને આ કોરમાં મેગ્નેટિક ફિલ્ડ આપણે જનરેટ કરીએ છીએ, અને એ મેગ્નેટિક એનર્જીથી આપણે ફિલ્ડ પાછું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝેશન થાય છે, રાઈટ? એટલે કે ટ્રાન્સફોર્મર એ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી કન્ઝર્વેશન ડિવાઇસ છે, બરાબર? એ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, આપણે આગળ જોશું, રાઈટ? હવે ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ એટલે કયા લોઝ પ્રમાણે કામ કરે છે, રાઈટ? બેઝિકલી ટ્રાન્સફોર્મર બે લોઝ પ્રમાણે કાર્ય છે. પહેલો તો આપણને ઘણા બધા નાના ક્વેશ્ચન તો પૂછાય જ છે કે ભાઈ ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ કયા લોઝ પ્રમાણે ચાલે છે. બધા તમને ખ્યાલ છે કે ફેરાડે લોઝ, બરાબર? હવે ફેરાડે લોઝ શું કહે છે તે તમને જો તમને ટ્રાન્સફોર્મરના ઓવરવ્યૂ બધું ખ્યાલ છે, પણ થોડું ડેપ્થમાં જાઓ. એવું નથી હું કહેતો કે ટ્રાન્સફોર્મરમાં જ, બટ પાવર સિસ્ટમ છે, તમે પ્રોટેક્શનની કોઈક બુક વાંચતા હોવ છો, કે તમે ઇલેક્ટ્રોનિક્સની બુક વાંચો છો, અને એ તમે થોડુંક ડીપમાં સ્ટડી કરો એના ફંડામેન્ટલ, તો તમને તરત વધારે મજા આવશે. હવે ટ્રાન્સફોર્મરનો ફેરાડે લોઝ શું કહે છે? તો ટ્રાન્સફોર્મર બેઝિકલી ફેરાડે લો ઉપર કામ કરે છે, રાઈટ? હવે ફેરાડે લોઝ શું કહે છે કે
whenever there is a relative space or time variation between magnetic field and conductor, the EMF will induce in conductor. આ ફેરાડે લો in general ફેરાડે લો શું કહે છે કે whenever there is a relative space or a time variant, relative space કે time variant flux હોય છે અને કંડક્ટર હોય છે તો EMF જનરેટ થાય. આ સિમ્પલ ફેરાડે લોસ છે અને ટ્રાન્સફોર્મર એના ઉપર જ આખું પહેલેથી લઈને છેલ્લે સુધી એના ઉપર જ કામ કરે છે. બરાબર. હવે ફેરાડે લોસ માટે આપણને જરૂરી છે EMF. ફેરાડે લોસ ની આપણને શું મળે છે? EMF. ક્યાં? સેકન્ડરી સાઈડ. બરાબર. હવે આપણે એ સમજીએ કે EMF કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. રાઈટ, બે પ્રકારે EMF પ્રોડ્યુસ થાય છે. ફર્સ્ટ કે આપણી પાસે ફ્લક્સ છે. રાઈટ, ધીસ ઇઝ અ ફ્લક્સ but this flux is time invariant. What? Invariant time. Right, એટલે સ્ટેટિક ફ્લક્સ છે આપણી પાસે, સ્ટેટિક ફ્લક્સ છે, સ્ટેટિક. રાઈટ, અને સાથે એક કંડક્ટર છે. આ છે આપણો કંડક્ટર. રાઈટ, ધીસ ઇઝ અ કંડક્ટર. હવે આ સ્ટેટિક ફ્લક્સ છે, ટાઈમ ઇન્વેરિયન્ટ. હવે આ કંડક્ટરનું મૂવમેન્ટ થાય છે એંગલ સાથે, કંડક્ટરની મૂવમેન્ટ થાય છે તો કંડક્ટરમાં EMF જનરેટ થશે. રાઈટ, તો એ EMF ને આપણે શું કહીશું? ડાયનેમિક EMF. ડાયનેમિક EMF. રાઈટ, બધા જાણો છો આ ફંડામેન્ટલ છે. આ રીતના જે EMF જનરેટ થાય છે તે ડાયનેમિક EMF થાય છે. અને ટ્રાન્સફોર્મરમાં અને બીજી રીતે EMF જનરેટ થાય છે તો તેને માટે ફ્લક્સ છે, બટ એ ફ્લક્સ કેવું હશે? ટાઈમ વેરિયન્ટ ફ્લક્સ. રાઈટ, એ ફ્લક્સ કેવું હશે કે જે જનરલી વેરિયન્ટ મેગ્નેટિક ફ્લક્સ, વેરિયન્ટ મેગ્નેટિક ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ ફ્લક્સ ચેન્જિંગ થશે. રાઈટ, અને એની સાથે કંડક્ટર હોય, આ કંડક્ટર સ્ટેશનરી, એને મોમેન્ટની જરૂર નથી બીકોઝ ઓફ ધીસ ફ્લક્સ ઇઝ આર ટાઈમ વેરિયન્ટ ફ્લક્સ. અને એને કારણે જે ફ્લક્સ આમાં EMF આમાં જનરેટ થશે આ કંડક્ટરમાં, એ EMF ને શું કહેશું આપણે? સ્ટેટિક EMF. રાઈટ, સ્ટેટિક EMF. બરાબર. હવે ટ્રાન્સફોર્મરમાં એક આવી રીતના બી ક્વેશ્ચન તમને નાના ક્વેશ્ચન પૂછી શકશે કે ટ્રાન્સફોર્મરમાં ભાઈ કેવો EMF ઉત્પન્ન થાય છે, કેવો EMF જનરેટ થાય? સ્ટેટિક EMF, ડાયનેમિક EMF. રાઈટ, તો ટ્રાન્સફોર્મરમાં આપણા વાઇન્ડિંગ સ્ટેશનરી છે એઝ લાઈક ધીસ. બરાબર. મેગ્નેટિક ફિલ્ડ આપણું જે પ્રોડ્યુસ થાય છે ટાઈમ વેરિયન્ટ મેગ્નેટિક ફિલ્ડ છે. બરાબર. તો સિમ્પલ કે ટ્રાન્સફોર્મરમાં આપણે સ્ટેટિક EMF પ્રોડ્યુસ થશે. બરાબર. હવે DC મોટર્સ ને એ બધામાં આપણે આવ્યું આ ડાયનેમિક EMF પ્રોડ્યુસ થશે. રાઈટ, ક્લિયર? હવે તમને ફેરાડેઝ લો ખ્યાલ પડી ગયો કે ફેરાડેઝ લો ઉપર જ આખું ટ્રાન્સફોર્મર ચાલે છે કે મેગ્નેટિક ફિલ્ડ, ટાઈમ વેરિયન્ટ મેગ્નેટિક ફિલ્ડ અને કંડક્ટર એ બે વચ્ચે હોય, એ બે વચ્ચે હશે બે વસ્તુ હશે, એક મેગ્નેટિક ફિલ્ડ અને કંડક્ટર. એક મેગ્નેટિક ફિલ્ડ બરાબર, અને સ્ટેટિક એટલે કે સ્ટેશનરી કંડક્ટર. આ ટાઈમ વેરિયન્ટ મેગ્નેટિક આ બે હશે તો સેકન્ડરી સાઇડ તમને EMF મળશે અને ટ્રાન્સફોર્મરનું જે ઓપરેશન છે તે સક્સેસફુલ થશે. રાઈટ, હવે ટ્રાન્સફોર્મર ફેરાડેઝ લો પ્રમાણે તમને ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી સાઇડ EMF મળે છે. તે બધા તમે જાણો છો કે ભાઈ એ EMF નું ઇક્વેશન્સ જે છે કે એ ઇન્ડ્યુસ EMF બરાબર N/dt. આગળ તમને ખ્યાલ હોય તો આગળ એક માઇનસ એક સાઇન હશે. રાઈટ, કે જે EMF પ્રોડ્યુસ થાય છે સેકન્ડરી સાઇડ તે આપણું ઇક્વેશન્સ આ પ્રમાણે આપણને મળે છે કે N/dt કે ફાઈ એટલે કે જે આપણું ફ્લક્સ વેરિએશન થાય છે ટાઈમ સાથે અને જે આપણા ટર્ન્સ હોય છે એને બેને જે મલ્ટિપ્લિકેશન થશે એટલું EMF આપણું વાઇન્ડિંગમાં જનરેટ થશે. બરાબર. હવે મેગ્નિટ્યુડ, હવે આપણા EMF નું મેગ્નિટ્યુડ જે હોય છે, એક નાના ક્વેશ્ચન પૂછાય કે આ મેગ્નિટ્યુડ એ કયા લો ને, તો કે ફેરાડે લો ઓફ સેકન્ડ લો ઓફ ફેરાડે ને આધારે આપણને સેકન્ડ લો ઓફ ફેરાડે શું મળશે? મેગ્નિટ્યુડ. અને બીજું એક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે માઇનસ સાઇન કેવી રીતે આવે છે. This minus sign indicates for Lenz law. What? Lenz law. હવે બધા તમે જાણો છો કે ફ્લક્સ અને EMF એવું બધું કંઈક સાંભળ્યું હશે તમે કે ફ્લક્સ અને EMF એટલે કે જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એને લીધે જે સેકન્ડરીમાં EMF આવે તે 90 ડિગ્રી લેગ હોય છે. કઈ રીતે? પણ એ કઈ રીતે
એટલે કે ટ્રાન્સફોર્મર જે ખરું છે, ટ્રાન્સફોર્મર હાલમાં એ 2 લો પર કામ કરે છે. એક આ લેન્ઝ લો અને એક આ ફેરાડે લો, જે આપણે આગળ મેં તમને કીધું કે ફેરાડે લો બરાબર, સેકન્ડ, એટલે કે આપણને મેગ્નિટ્યુડ મળે છે. અને આ એની સાઇન જે કરે છે લેન્ઝ લોને આધારે આપણને એક મેગ્નિટ્યુડ ઈએમએફ જે પ્રોડ્યુસ થાય છે કઈ ડાયરેક્શનમાં થાય છે તે આપણને ખ્યાલ પડે. હવે હું તમને લેન્ઝ લો વિશે જરાક સમજાવું કે આપણે જે ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ થાય છે તેની ડાયરેક્શન કઈ હોય છે. એની ડાયરેક્શન કદાચ શોધવાના ગેટ લેવલે તો બધા ક્વેશ્ચન્સ આવે જ છે. તો હવે એની ડાયરેક્શન માટે આપણે પહેલાં તો લેન્ઝ લોને સ્ટડી કરવું પડશે, રાઈટ. તો લેન્ઝ લો શું કહે છે? ધ ડાયરેક્શન ઓફ સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ ઇઝ સચ ધેટ, એટલે કે આપણે જે સેકન્ડરી સાઇડ સ્ટેટિક ઇન્ડ્યુસ ઈએમએફ જે થયું છે એની ડાયરેક્શન માટે આપણે લેન્ઝ લોનો ઉપયોગ કરીએ. કે લેન્ઝ લોને લીધે આપણે એ ઈએમએફ જે છે તે ફ્લક્સથી 90 ડિગ્રી અપાર્ટ છે, લેગ છે, એ આપણે જોઈએ, બરાબર. The direction of static induced EMF is such that the current due to this EMF will flow through conductor in such a direction which in turn produce some flux according to electromagnetic theory, and this flux must oppose the change in main field flux which is in cause for production of EMF. બસ આ બધું મોટું છે પણ હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું, રાઈટ. જો સી લેન્ઝ લો, રાઈટ. લેન્ઝ લો શું કહે છે? બરાબર, આ કરંટ પ્રાઇમરી સાઇડ, રાઈટ. આ કરંટને કારણે આ મેઇન ફિલ્ડ, ધીસ ઇઝ અ મેઇન ફ્લક્સ, રાઈટ. આ મેઇન ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે એટેચ થશે એટલે સેકન્ડરી વાઇન્ડિંગમાં એક આપણને ઈએમએફ મળશે, ઇન્ડ્યુસ ઈએમએફ, રાઈટ. હવે લેન્ઝ લો એવું કહે છે કે જે ઇન્ડ્યુસ ઈએમએફને કારણે જે આપણને કરંટ મળે છે, અહીંયા લોડ હશે એટલે ઓબ્વિયસલી કરંટ તમને મળવાનો, એ કરંટને કારણે જે બીજું એક ઈએમએફ ઉત્પન્ન થાય છે, ઓબ્વિયસલી કરંટ હશે એટલે બીજું ઈએમએફ ઉત્પન્ન થશે જ. એ જે બીજું ઈએમએફ બીજું ફ્લક્સ આપણને જનરેટ થશે તે મેઇન ફિલ્ડ ફ્લક્સને અપોઝ કરશે. સિમ્પલ, ઓકે, ક્લિયર. કે મેઇન પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ આવ્યો એને કારણે મેઇન ફિલ્ડ કોરમાં જનરેટ થયું, બરાબર. એ મેઇન ફિલ્ડ મેગ્નેટિકલી જે સેકન્ડ વાઇન્ડિંગ હશે તેમાં મેગ્નેટિકલી એને ઇન્ટરેક્શન થશે એટલે તમને અહીંયા E2 મળશે, E2 ઇન્ડ્યુસ ઈએમએફ ઇન સેકન્ડરી વાઇન્ડિંગ. અને એને કારણે જે I2 જે કરંટ તમારો પ્રોડ્યુસ થશે એને કારણે એક બીજું જે ફ્લક્સ જનરેટ થશે. Now we will see how to find out the direction of induced EMF as per Lenz law, બરાબર. તો હું તમને હવે ડાયાગ્રામ દોરીને ટ્રાય કરીશ સમજાવવાની, રાઈટ. સી લેન્ઝ લો તમને આગળ કીધું તે પ્રમાણે જે ઇન્ડ્યુસ ઈએમએફને કારણે જે જનરેટ થાય છે ફ્લક્સ એ મેઇન ફ્લક્સને અપોઝ કરશે, રાઈટ. તો હવે ધારો કે આ મારું ટાઈમ વેરિયન્ટ ફ્લક્સ છે, ફ્લક્સ, ઓકે, 0 x y. હવે બધા તમે જાણો જ છો કે જે ઇન્ડ્યુસ ઈએમએફ તમે બધી બુકમાં બી વાંચેલું હશે કે ભાઈ ઇન્ડ્યુસ ઈએમએફ જે જનરેટ થાય છે તે કે ભાઈ મેઇન ફ્લક્સને 90 ડિગ્રી લેગ છે, પણ એ શા માટે લેગ થાય છે કે એઝ પર લેન્ઝ લો, બરાબર. તો હું તમને હવે આ આખું ડીપમાં તમને સમજાવીશ કે લેન્ઝ લોને લીધે કેવી રીતના 90 ડિગ્રી લેગ હોય છે, રાઈટ. જો આપણું મેઇન ફ્લક્સ છે 0 to x, તો એ ફ્લક્સ આપણું સ્ટ્રેન્થનિંગ થાય છે. x થી y તો એ ફ્લક્સ આપણું ડિક્રીઝ થાય છે, સ્ટ્રેન્થનિંગ નથી થતું, ડિક્રીઝ થાય છે, રાઈટ. તો હવે 0 થી x, ધારો કે આ આપણું સ્ટેશનરી કોઈ કંડક્ટર છે, રાઈટ, એટલે કે આપણું વાઇન્ડિંગ છે, બરાબર. 0 થી x માં આપણું મેઇન ફ્લક્સ સ્ટ્રેન્થનિંગ છે. શું છે? મેઇન ફ્લક્સ સ્ટ્રેન્થનિંગ છે. તો એઝ પર લેન્ઝ લો શું કહે છે કે મેઇન ફ્લક્સ સ્ટ્રેન્થનિંગ છે તો પેલું આપણું જે ઇન્ડ્યુસ ઈએમએફ ને કારણે જે કરંટ ઉત્પન્ન થશે અને એને કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થશે વાઇન્ડિંગમાં, તો એ મેઇન ફ્લક્સને અપોઝ કરશે, એટલે કે આ સ્ટ્રેન્થનિંગ થાય છે. તો આપણું જે ફ્લક્સ હશે આમાં જે આ વાઇન્ડિંગ છે તેમાં ઇન્ડ્યુસ ઈએમએફ ઉત્પન્ન થશે, એમાં જે કરંટ ઉત્પન્ન થશે અને એમાં જે ફ્લક્સ જનરેટ થશે તે મેઇન ફિલ્ડ ફ્લક્સને અપોઝ કરશે, એટલે કે સ્ટ્રેન્થનિંગનું વીક બનાવશે ને વીક ∅2, રાઈટ. ધીસ ઇઝ ∅2,
ઓકે, હવે ફાઈ આપણને મેઇન ફ્લક્સ આ φ2 મળી ગયું. હવે તો તમને ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલથી તમે એનું ડાયરેક્શન શોધી શકો છો કે આ મારું ફ્લક્સ છે, નીચે જાય છે, એટલે તમે આ વાઇન્ડિંગ છે, તો આ પ્રમાણે તમને આ ઇન્ડ્યુસ EMF ની ડાયરેક્શન પર મળી જાય છે, અને એ ડાયરેક્શન કરંટની હશે કે જે વાઇન્ડિંગમાં કરંટ જનરેટ થાય છે, રાઈટ. એટલે કે આમાં શું થયું, કેવી રીતે મેઇન તમારું ફ્લક્સ ઇન્ડ્યુસ EMF છે તે મેઇન ફ્લક્સ થી લેગ થાય છે. એટલે કે આમાં આપણું ઇન્ડ્યુસ EMF આ ફ્લક્સ છે તે અત્યારે સ્ટ્રેન્થનિંગ થયું, તો એમાં આપણે શું આવ્યું જો તમે આ φ2 એટલે કે ડાયરેક્શન કે આ ભાઈ ઈ માટેની ડાયરેક્શન, તો એ નીચેથી વીક થાય છે એટલે નીચેથી સ્ટાર્ટ થયું 0 થી x વીક, રાઈટ. હવે x થી y વોટ આપણી વાઇન્ડિંગ x ટુ y આપણું મેઇન ફ્લક્સ થિકનિંગ થાય છે, ઓકે રાઈટ, વીક થાય છે મેઇન x ટુ y, ડાયરેક્શન અપર, મેગ્નિટ્યુડ પોઝિટિવ છે, રાઈટ, મેગ્નિટ્યુડ પોઝિટિવ છે મેઇન ફ્લક્સ, બરાબર, વીક થાય છે. એટલે આપણું જે ઇન્ડ્યુસ EMF ને કારણે જે કરંટ વાઇન્ડિંગમાં હશે અને એ કરંટને કારણે જે ફ્લક્સ જનરેટ થશે φ2 તે આને વીક થાય છે તો સ્ટ્રેન્થ બનાવશે, એટલે કે પોઝિટિવ સાઈડ ઓપોઝ કરે છે, ઓપોઝ કરે છે એટલે એના કરતા ઊંધું φ2. હવે આ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ એટલે તમને આ વાઇન્ડિંગમાં એનો આ મારો ડાયરેક્ટ E2 કાં તો જે આ કરંટ જેવો છે E2, બરાબર, એ અપર સાઈડ મેગ્નિટ્યુડ અપર સાઈડ, તો આ તમારું આ જ્યારે આ હશે આ ફ્લક્સ અને આ આપણું ઇન્ડ્યુસ EMF જે સ્ટેટિક EMF જનરેટ થાય છે તે, એટલે આ તમને ખ્યાલ પડી ગયો એક્ઝેક્ટ કે આ લેગ 90 ડિગ્રી, ઇન્ડ્યુસ EMF ઇઝ લેગ ટુ મેઇન ફ્લક્સ બાય 90 ડિગ્રી. ઓકે, ખ્યાલ પડી ગયો આ એઝ પર લેન્ઝ લો, રાઈટ, આ લેન્ઝ લો કે તમને આ થોડુંક ઇન ડેપ્થમાં ખબર પડે અને તમે જેમ ઇન ડેપ્થમાં જશો તેમ તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે, રાઈટ. હવે તમને લેન્ઝ લો ખબર પડી ગયો છે. હવે આપણે ટ્રાન્સફોર્મર જે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે તે હું તમને એવું તો થોડુંક કહું છું કે સેલ્ફ EMF, સેલ્ફ ઇન્ડ્યુસ EMF ને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF, રાઈટ. ધારો કે એક કોર છે આપણી આ, બરાબર, એમાં ધારો કે બે વાઇન્ડિંગ છે, ફર્સ્ટ વાઇન્ડિંગ, સેકન્ડ વાઇન્ડિંગ, બરાબર, રાઈટ. હવે આમાં હું વોલ્ટેજ આપું છું, કોઈ પણ વોલ્ટેજ સોર્સ, એના કારણે કરંટ આપું છું, બરાબર, રાઈટ, XYZ કોઈ પણ, એટલે કરંટ આપશો એટલે મેં મારું એક ફ્લક્સ જનરેટ થશે, ફ્લક્સ φ, રાઈટ. હવે જે આ ફ્લક્સ જનરેટ થાય છે તે બંને વાઇન્ડિંગમાં લિંક થાય છે, એઝ વેલ એઝ પ્રાઇમરી કે જ્યાં આપણે એને વોલ્ટેજ સોર્સ આપ્યો છે તેમાં પણ લિંક થાય છે, અને આ જે સેકન્ડરી કે જેમાં આપણે વોલ્ટેજ સોર્સ આપ્યો નથી, એ ખાલી આપણે સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે કન્સિડર કરીએ છીએ, એમાં પણ લિંક થાય છે, બરાબર. તો તમને થોડુંક ખ્યાલ હશે કે સેલ્ફ ઇન્ડક્શન પ્રોપર્ટી અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પ્રોપર્ટી, રાઈટ. તો હવે ધારો કે આમાં આ ફ્લક્સને કારણે જે આ વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ EMF ઉત્પન્ન થશે તો તેને આપણે E1 સેલ્ફ કહીશું, E1 સેલ્ફ. અને એનું ઇક્વેશન તો તમને ખ્યાલ જ છે, આ જે ફેરાડે લો પ્રમાણે ધારો કે આનું N1 ટર્ન હોય તો N1 d∅ dt, આ φ ને કારણે બંને લિંક થશે અને એ સેલ્ફ ઇન્ડ્યુસ EMF એ d∅dt. હવે આની પ્રોપર્ટી જે ખરી જે ઇન્ડક્ટન્સની પ્રોપર્ટી કહેવાય, સેલ્ફ ઇન્ડક્ટન્સ, એની પ્રોપર્ટી એ આ પ્રમાણે છે N1. હવે આપણે હું બંને સાઈડ di/dt, બરાબર, એટલે N1 di/dt છે તો હું di/dt મલ્ટીપ્લાય d∅ di. ઓકે, રાઈટ. તો જે આ ટર્મ્સ આવવાની, એ જે પ્રોપર્ટી હશે તે તમારું સેલ્ફ ઇન્ડક્ટન્સ પ્રોપર્ટી ફર્સ્ટ આ કોઇલ માટે સેલ્ફ ઇન્ડક્શન પ્રોપર્ટી. એટલે કે જ્યારે પણ આ કરંટમાં ચેન્જ થશે, જ્યારે પણ આ કરંટ ચેન્જ થશે એને કારણે જે ફ્લક્સ મેઇન તમારું ફ્લક્સમાં ચેન્જ થશે અને એને કારણે જે આ કોઇલની પ્રોપર્ટી હશે તે સેલ્ફ ઇન્ડક્શન ચેન્જ થશે, અને એ ચેન્જ થશે એટલે તમારું ઓબ્વિયસલી જે સેલ્ફ ઇન્ડ્યુસ EMF આ પર્ટિક્યુલર આ કોઇલનું હશે તે તમારું
ચેન્જ થશે. એ જ રીતે તમે જોવા જાઓ તો એ મ્યુચ્યુઅલ કે એ જ ફ્લક્સ બીજી કોઇલમાં કે જેમાં આપણે વોલ્ટેજ સોર્સ આપ્યો નથી બીજી કોઇલમાં પણ એ ફ્લક્સ ઇન્ટરલિંક કરે છે, એટલે એને કારણે પણ આપણને એક મળશે તે મ્યુચ્યુઅલ પ્રોપર્ટીને કારણે મળશે કે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF. આપણે એને કહીશું મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF. બરાબર. એ ધારો કે N2 હશે d∅dt. આગળ માઇનસ સાઇન તો આવશે જ એઝ પર લેન્ઝ લો, પહેલામાં પણ આવશે ને આમાં પણ આવશે, રાઈટ. d∅dt. હવે એ જ રીતના હું di બંનેમાં કરી લઉં છું. N2 d∅dt મલ્ટીપ્લાય અહીંયા di/dt અને અહીંયા di. ઓકે, રાઈટ. હવે N2 di/dt અહીંયા d∅ di. હવે આ જે ટર્મ્સ ઇન્ડિકેટ કરશે તે આપણું M મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. અને આખા ટ્રાન્સફોર્મરમાં જે મેઇન એનું હર્ટ કે આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને કારણે તમારો પ્રાઇમરી ટુ સેકન્ડરી પાવર ટ્રાન્સફર થાય છે, રાઈટ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને કારણે તમારો પ્રાઇમરી ટુ સેકન્ડરી પાવર ટ્રાન્સફર થાય છે, એટલું યાદ રાખજો. હવે તમને ડાયાગ્રામ ઘણા આવે છે કે ડાયાગ્રામ રિલેટેડ પણ ક્વેશ્ચન્સ તમને ઘણા પૂછાઈ જાય છે, ગેટ લેવલે પણ આવે છે. એટલે સિમ્પલ આનો ડાયાગ્રામના બી ક્વેશ્ચન આવે કે ભાઈ તમે વોલ્ટેજ સોર્સ છે, ઇન્ડ્યુસ EMF છે, કેટલા લેગ અપાર્ટ છે. હા, તો જો હું તમને એક સિમ્પલ ડાયાગ્રામ બતાવી દઉં કે એ ફેઝર ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થાય છે. સી બરાબર, આ અહીંયા વોલ્ટેજ સોર્સ આપું છું V1. બરાબર. ડાયાગ્રામ કેવી રીતના ડ્રો કરી શકો કે વોલ્ટેજ સોર્સ આપું છું V1, એને કારણે જે કરંટ જાય છે I1. ઓકે, આ કરંટ જાય છે I1, એને કારણે જે ફ્લક્સ પ્રોડ્યુસ થશે phi. બરાબર. એને કારણે બંને કોઇલમાં તમને જે રીતના મેં આગળ કીધું કે સેલ્ફ ઇન્ડ્યુસ EMF ઉત્પન્ન થશે ને મ્યુચ્યુઅલમાં બી સેલ્ફ એક મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF જનરેટ થશે, રાઈટ. તો હવે ડાયાગ્રામ તો ડ્રો કરવા જાઉં છું તો આ V1. બરાબર. હવે I1 જે કરંટ થશે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે, એટલે I1 ઇઝ લેગિંગ ફ્રોમ V1 90 ડિગ્રી I1. બરાબર. હવે phi તો એની ડાયરેક્શનમાં હશે phi1. બરાબર. હવે ધારો કે જે અહીંયા ઇન્ડ્યુસ EMF જનરેટ થવાના E2 કે E1 E2 કે E1 કોઈ પણ સ્ટેટિક EMF. બરાબર. તો એ એઝ પર લેન્સ લો phi થી મેં તમને આગળ બતાવ્યું કે phi થી હંમેશા 90 ડિગ્રી લેગ હશે. ઇન્ડ્યુસ EMF phi થી હંમેશા 90 ડિગ્રી લેગ હશે. એટલે એક ક્વેશ્ચન કદાચ આવેલો હતો આગળ MGVCL માં કહ્યું કે ભાઈ V1 ખરો મેઇન વોલ્ટેજ સોર્સ થી આ કેટલા ડિગ્રી અપાર્ટ, તો કે ભાઈ 180 ડિગ્રી અપાર્ટ. આઈડિયલ ટ્રાન્સફોર્મર 180 ડિગ્રી અપાર્ટ, રાઈટ. અત્યારે આપણે રેઝિસ્ટન્સ કે ઇન્ડક્ટન્સ કે વાઇન્ડિંગનું કે કંઈ કન્સિડર કર્યું નથી. એ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે એ કન્સિડર કરે તો કેવી રીતના ડાયાગ્રામ બને છે. એનું ફેઝર ડાયાગ્રામ પણ ઘણો IMP છે, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે. પણ આ એક તમે ધ્યાન રાખજો કે ભાઈ આ B છે તો I1 એટલે ઇન્ડક્ટિવ સર્કિટ 90 ડિગ્રી લેગ અને A5 E2 એટલે એ 90 ડિગ્રી લેગ, એટલે કે બંને જે હશે તે ટોટલી 180 ડિગ્રી અપાર્ટ, રાઈટ. હવે આપણે આ થોડુંક ઓવરવ્યૂ તમને આપી દીધું કે ટ્રાન્સફોર્મરમાં આ હોય છે. પણ હવે ટ્રાન્સફોર્મરનું જો આગળ જોઈએ તો થોડુંક કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. બહુ ટાઈમ નથી પણ આપણે થોડુંક કન્સ્ટ્રક્શન સાઈડ હું તમને થોડુંક બતાવી દઉં છું કે કન્સ્ટ્રક્શન ફીચર ઓફ ટ્રાન્સફોર્મર. તો એમાં તો તમને ખ્યાલ છે કે ટ્રાન્સફોર્મરમાં તો કન્સ્ટ્રક્શનમાં તો મેઇન શું હોય છે કે ભાઈ મેઇન એક તો કોર હોય છે, રાઈટ, અને એક વાઇન્ડિંગ હોય છે. ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ અને મેઇન એક કોર હોય છે, સ્ટેશનરી પાર્ટ. બરાબર. હવે તો કોરનું મટીરિયલ વિશે વાત કરીએ કે મટીરિયલ રિલેટેડ પણ ઘણા ક્વેશ્ચન આવે છે. બટ તમારા લગભગ ટોપિકમાં એક જેટકોના કદાચ સિલેબસમાં એક છે પણ મટીરિયલ રિલેટેડ પણ તમને પૂછશે એમાંથી કે XY છે. કારણ કે પાવર સિસ્ટમના જે મટીરિયલ જે કંડક્ટર વપરાય છે 55 mm કે ACSR કંડક્ટર આ છે, તો એ મટીરિયલ રિલેટેડ પણ થોડુંક તમારે પ્રિપેરેશન રાખજો. બરાબર. હવે કોર જોવા જઈએ તો કોર તો કે એ ભાઈ કયા મટીરિયલનું બનેલું હોય છે. કોર તો કે ભાઈ સિલિકોન સ્ટીલ, એ તમને બધા જાણે છો, બેઝિક છે સિલિકોન સ્ટીલ. પહેલા તો કોર કેવી હોવી જોઈએ?
આ જે કોર હોય છે બનેલી ટ્રાન્સફોર્મર એ કેવી હોય છે કે ભાઈ એનો રિલેક્ટન્સ ઓછો હોવો જોઈએ અને પરમેબિલિટી હાઈ હોવી જોઈએ, રાઈટ? કે રિલેક્ટન્સ ઓછો હશે તો એને રેઝિસ્ટન્સ એટલું ઓછું, રિલેક્ટન્સ ઓછો હશે તો એને રેઝિસ્ટન્સ ઓછું અને ઓછા એક્સાઇટેશન કરંટમાં આપણે કોન્સ્ટન્ટ ફ્લક્સ જનરેટ કરી શકશું. એટલે કોર આપણો જેમ બને તેમ ઓછા રિલેક્ટન્સનો હાઈ પરમેબિલિટી વાળો હોવો જોઈએ. તો હવે તમને ક્વેશ્ચન છે કે આ સિલિકોન શું કરવા, સિલિકોન શું કરવા આપણે યુઝ કરીએ? એમ તો જોવા જઈએ તો ખાલી સ્ટીલ યુઝ કરીએ, ખાલી સ્ટીલની પરમેબિલિટી હાઈ, ખાલી સ્ટીલનું જો આપણે કોર બનાવે તેની પરમેબિલિટી બહુ હાઈ છે કમ્પેર ટુ સિલિકોન સ્ટીલ. સિલિકોન સ્ટીલ પરમેબિલિટી બહુ હાઈ છે સ્ટીલની ખાલી, પણ આપણે એને સ્ટીલ નથી યુઝ કરી શકાય કારણ કે સ્ટીલની બીજી એક પ્રોપર્ટી છે કે એની કંડક્ટિવિટી બહુ હાઈ છે. કંડક્ટિવિટી બહુ જ હાઈ છે સ્ટીલની પ્રોપરલી. એટલે જો કંડક્ટિવિટી બહુ જ હાઈ હોય તો આપણને એડી કરંટ લોસ વધી જાય છે, આપણને એડી કરંટ લોસ વધી જાય છે. એટલે આપણે સ્ટીલમાં 4 થી 5% સિલિકોન યુઝ કરીએ છીએ. એટલે કે સિલિકોન સ્ટીલનું આપણે યુઝ કરીએ છીએ કે 4-5% સિલિકોન આમાં નાખી દઈએ છીએ તો આપણને એડી કરંટ લોસ જે હોય છે તે બહુ જ મિનિમાઇઝ થઈ જાય છે, રાઈટ? હવે મારે તમને કેવું છે કે ટ્રાન્સફોર્મર એટલે બધા જાણો જ છો કે ભાઈ એમરફોસ ને CRGO ને એવા ટ્રાન્સફોર્મર આવે છે. આ તો ખાલી બેઝિક મટીરિયલ છે સિલિકોન સ્ટીલ, પણ તમને બધા ભણવામાં ને જે બુકમાં આવે છે CRGO, પણ એ CRGO કેમ, પહેલા તો એ તરફ ધ્યાનથી સમજો કે જે સિલિકોન સ્ટીલ મટીરિયલ છે ને એનું એ ક્રિસ્ટલ ફોર્મમાં છે. સિલિકોન સ્ટીલનું જે ક્યુબિક ગ્રેન્સ કહેવાય છે ને એ ક્રિસ્ટલ ફોર્મમાં છે, રાઈટ? આ એક ધારો કે સિલિકોન સ્ટીલનો એક એને તમે કહું છો ને કે બોડી સેન્ટર ક્યુબિક સ્ટ્રક્ચરમાં આવે છે, રાઈટ? હવે આપણે એને CRGO કેમ કહે છે તે હું તમને આગળ વધારું છું. હવે ધારો કે આ એક સિલિકોન સ્ટીલનો ક્યુબિક ફોર્મ છે, એટલે કે ગ્રેન્સના ફોર્મમાં હોય છે અંદર મટીરિયલ જે હોય છે, રાઈટ? હવે ધારો કે હું આ એને A કહું છું અને B કહું છું અને C કહું છું, D કહે છે. આના ઉપર પણ ઘણા ક્વેશ્ચન ગેટમાં તો આવે છે, રાઈટ? હવે સિલિકોન સ્ટીલના જે અંદર આ ધારો કે કોર હોય છે તો આ ધારો કે પહેલા સિલિકોન સ્ટીલ હશે તો એના ગ્રેન્સ બધા અસ્તવ્યસ્ત છે. જેમ કે આ હશે એક, ધારો કે એક, પછી એક સિલિકોન સ્ટીલનું આ હશે, રાઈટ? આ રીતનું હશે, એટલે કે યુનિફોર્મિટીની હશે, રાઈટ? યુનિફોર્મિટીની હશે. હવે ધારો કે હું આ ડાયરેક્શનમાં મેગ્નેટાઇઝ કરું છું કોરને, સમજો આ ડાયરેક્શનમાં હું મેગ્નેટાઇઝ કરું છું કોરને, રાઈટ? તો હવે એવી કઈ એજ હશે કે જ્યાં મને ઓછો રિલેક્ટન્સ લાગશે અને પરમેબિલિટી મને હાઈ મળશે? એટલે કે હું એ એજમાં જો બધા ગ્રેન્સને એજમાં મેગ્નેટાઇઝ કરીશ તો મને ઓછા મેગ્નેટાઇઝ કરંટમાં મને કોન્સ્ટન્ટ ફ્લક્સ મળી રહેશે. તો એવી કઈ એજ? તો કે જો આ એજ C2D, એટલે કે આ જ એજમાં હું કરીશ મેગ્નેટાઇઝ તો મને બહુ જ એનું પરમેબિલિટી હાઈ મળશે કમ્પેર ટુ BC એન્ડ CD. જો એક ક્વેશ્ચન હોય છે કે આ રીતનું જ આપેલું હતું સ્ટ્રક્ચર, બરાબર? હવે કે આની પરમેબિલિટી C2D ઇઝ ગ્રેટર ધેન ઇઝ ABCDE અને F, બરાબર? ઇઝ ગ્રેટર ધેન CE, બરાબર? ઇઝ ગ્રેટર ધેન પરમેબિલિટી CF. એટલે કે મારા આ અસ્તવ્યસ્ત યુનિફોર્મિટી કરતા જો આ જ રીતના હશે, આ 1 અને આ 2 હશે, આ 3 અને આ 4, અને 1 અને 4 જે છે જે યુનિફોર્મિટી છે એ જ ડાયરેક્શનમાં જો બધા ગ્રેન હશે તો મને બહુ જ પરમેબિલિટી હાઈ મળશે, ઓછો રિલેક્ટન્સ મળશે, એટલે કે બહુ ઓછા જ એક્સાઇટેશન કરંટમાં મને કોન્સ્ટન્ટ ફ્લક્સ મળશે. એટલે કે બધાને મારે આ બધા ગ્રેન્સ જે અસ્તવ્યસ્ત છે તેને મારે સીધા યુનિફોર્મ કરવા માટે, એટલે એના માટે એ લોકો શું કરે છે, બરાબર? ખ્યાલ પડી ગયું છે? આ એક ક્વેશ્ચન હતો તમને કે ભાઈ કઈ એજમાં જે મેગ્નેટાઇઝ કરો છો આ ડાયરેક્શનમાં તો કઈ એજ જે તે તમને બેટર પરમેબિલિટી ઓફર કરશે. કાં તો આનું ઊંધું કરવું હોય, આનું ઊંધું કદાચ એવો ક્વેશ્ચન બી પૂછાય કે મેગ્નેટાઇઝિંગ કરંટ
મેગ્નેટાઇઝિંગ કરંટ કોમાં ઓછો જોશે તો કે ભાઈ સોરી એક્સાઇટેશન કરંટ રાઈટ મેગ્નેટિક એક્સાઇટેશન કરંટ જે હશે તે સીડી માં આપણને ઓછો જ જોશે ને કારણ કે પ્રોબેબિલિટી હાઈ છે રાઈટ કમ્પેર ટુ સીઈ સીએફ બરાબર સીએફ અને પેલી બાજુની સાઈડ આ સીએફ પેલી સીઈ રાઈટ એટલે આ ક્વેશ્ચન જનરલી આવા નાના નાના ક્વેશ્ચન્સ પર તમને પૂછાઈ શકે છે બરાબર આ તમને ખ્યાલ પડી ગયો છે આ બધા યુનિફોર્મ એટલે જ તમને જે તમે કહો છો ને CRGO બરાબર એટલે આ લોકો શું કરે છે કે એક એને આ કોરનું જે મટીરિયલ હોય ને સિલિકોન સ્ટીલ એને ગરમ કરી અને એને ઠંડુ કરીને એના પર એક રોલર ટાઈપ એક પ્રોસેસ કરે છે કે બધા ગ્રેન્સ જે હોય છે ને બધા ગ્રેન્સ કે જે આ ગ્રેન્સ કે એના ક્યુબિક સેન્ટર જે બધા અણુ તે બધા એક જ યુનિફોર્મિટીમાં આવી જાય અને એ યુનિફોર્મિટી આવી જાય તો ઓછા એક્સાઇટેશન કરંટમાં બધા એક સાથે થઈ જશે ધારો કે અહીંયા હું તમને કહું કે આ બધા જ આની જગ્યાએ હવે બધા આ ડાયરેક્શનમાં આવી જશે મટીરિયલમાં સેમ ડાયરેક્શન સેમ યુનિફોર્મિટી બરાબર એટલે અહીંયાથી મેગ્નેટાઇઝ કરે એટલે બધા આ એજથી જ બધા મેગ્નેટાઇઝ થશે રાઈટ એટલે ઓછા જે આપણને ઓછા એક્સાઇટેશન કરંટમાં આપણને સારી પ્રોબેબિલિટી મળે છે ઓકે અને બીજા તો તમને BH કહું તો ખ્યાલ જ છે એટલે આને કારણે આપણે અને પછી આ પ્રોસેસ કરે છે એટલે એને આપણે CRGO આપણે એને વર્ડ યુઝ કરીએ છીએ શું કરીએ છીએ CRGO રાઈટ કોલ્ડ રોલ ગ્રેન ઓરિએન્ટેશન કોલ્ડ રોલિંગ ગ્રેન ઓરિએન્ટેશન કે રોલિંગ કરી નાખે છે એ લોકો ગરમ કરીને કે બધા જ જે એના ગ્રેન્સ હોય છે તે એક જ યુનિફોર્મિટીમાં થઈ જશે યુનિફોર્મિટી થઈ જશે કે એટલે ઓછા એક્સાઇટેશન કરવામાં મને જે ફ્લક્સ મારું કોરમાં જોઈએ છે ફ્લક્સ કે ભાઈ આટલું મારે ફ્લક્સ જોઈએ છે તો ઓછા જ એક્સાઇટેશન કરંટમાં મને એટલું કોન્સ્ટન્ટ ફ્લક્સ મળી જશે અને એટલું એના કારણે જે મને ઓછો એક્સાઇટેશન કરવો છે એના કારણે ટ્રાન્સફોર્મરની સાઇઝ પણ ઘટશે ટ્રાન્સફોર્મરની સાઇઝ પણ ઘટશે કેવી રીતને કે જો તમને એક BH કહું ડ્રો કરીને બતાવું છું કે ધારો કે આ HB એટલે કે આ મારો એક્સાઇટેશન કરંટ છે એક્સાઇટેડ રાઈટ હવે બરાબર આ મારું છે અત્યારે CRGO મટીરિયલ છે આ મારું હશે સિલિકોન સ્ટીલ બરાબર એમને નીચે તો ઘણા બધા આવશે ધારો કે એ સિલિકોન સ્ટીલ છે તો આ માઇલ્ડ સ્ટીલ હશે રાઈટ પછી આ જો આ ધારો કે જોવા જઈએ તો માઇલ્ડ સ્ટીલની નીચે બીજું એક કાસ્ટ આયરન આવશે રાઈટ કાસ્ટ આયરન આવશે બરાબર રાઈટ હવે જો મારે કોન્સ્ટન્ટ ફ્લક્સ એટલે કે આ ભાઈ બી કોન્સ્ટન્ટ ફ્લક્સ ડેન્સિટી માટે જો હું આટલી અહીંયા મારે જોઈએ છે આ પોઈન્ટ પર તો હું ધારો કે આને જ એક્સટ્રેક્ટ કરી તો જોઈ લો તમે કે એક્સાઇટેશન કરંટ ધારો કે CRGOમાં એક્સાઇટેશન કરંટ ઓછો સિલિકોન સ્ટીલમાં એના કરતાં થોડો વધારે માઇલ્ડ સ્ટીલમાં એના કરતાં થોડોક વધારે અને કાસ્ટ આયરનનું મટીરિયલ હશે તો મને બહુ જ જોશે એક્સાઇટેશન કરંટ રાઈટ આ ગ્રાફ પરથી તમને ખ્યાલ પડી ગયો કે ભાઈ જો હું CRGO મટીરિયલથી વાપરીશ તો મને એક્સાઇટેશન કરંટ બહુ ઓછો જોશે આવ્યો એ આ B C D રાઈટ એટલે એક ફોર્મ્યુલા છે BA = 5 બરાબર આ તો કોન્સ્ટન્ટ હશે ફ્લક્સ મારે કોન્સ્ટન્ટ જોઈએ છે ફોર પર્ટિક્યુલર લોડ કે પર્ટિક્યુલર ટ્રાન્સફોર્મર આ કોન્સ્ટન્ટ હશે રાઈટ હવે ફ્લક્સ ડેન્સિટી જેટલી હાઈ હશે તો આને કોન્સ્ટન્ટ ટર્મ રાખવા માટે આપણે એરિયા એટલો ઘટશે એટલે કે ટ્રાન્સફોર્મરની સાઇઝ ઘટશે ટ્રાન્સફોર્મરનું કોસ્ટિંગ ઘટશે રાઈટ એટલે માટે આપણે CRGO મટીરિયલ યુઝ કરીએ છીએ ઓકે રાઈટ તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું તમને હવે મેઇન જે થોડોક ડાયાગ્રામ છે એના રેગ્યુલેશન છે એફિશિયન્સી રિલેટેડ જે કેલ્ક્યુલેટિવ તમને આવે છે એક્ઝામ્પલ્સ તો એ પણ આપણે ટ્રાય કરશું એ પછી આપણને તમને ને આ ક્વેશ્ચન્સ ઘણા આવે છે કે એડી કરંટ લોસ ને હિસ્ટેરેસિસ લોસમાં ફ્રીક્વન્સી વેરિએશન એનું એક આખું ટેબલ જ છે મસ્ત એ ટેબલ જો હું તમને બતાવી દઈશ ને તો એ તમને બહુ જ ઇઝી પડશે એ ટેબલ પરથી તમને કોઈ પણ ક્વેશ્ચન ગેટ લેવલનો હોય છે કે IAS લેવલનો હોય છે કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરીશો એક લગભગ ક્વેશ્ચન પૂછાય જ છે એડી કરંટ લોસ અને હિસ્ટેરેસિસ લોસ રાઈટ તો એમાં કે ભાઈ ફ્રીક્વન્સી ચેન્જ થાય છે તો
એડી કરંટ લોસમાં અને હિસ્ટેરેસિસ લોસમાં કેવી રીતના ફરક પડે છે, તેને કેલ્ક્યુલેટિવ ઘણા પૂછાય છે, રાઈટ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હોપ સો તમને બધાને મજા આવી હશે અને થોડું ઘણું નોલેજ મળ્યું હશે. અને બીજું તમને આગળ મેં બુક તો બધી કહી છે કે ટ્રાન્સફોર્મરની તો પહેલાં BL થેરેજા પ્રિફર કરી ઓવરવ્યૂ થોડુંક લઈ, અને એવું હોય તો PS ભીમરા કાં તો નાગરાજ કોઠારી પ્રિફર કરો. નાગરાજ કોઠારીમાં તમને રેગ્યુલેશન એફિશિયન્સી રિલેટેડ બહુ ડીપમાં એ લોકોએ સ્ટડી કરેલું છે. એનો ફેઝર ડાયાગ્રામમાં એક એક વસ્તુને ધ્યાન પર લઈને પેરામીટર રહીને એ લોકો કન્સિડરેશન કરેલું છે. તો વાંધો નહીં. અને બીજું થોડુંક DGVCL અને જેટકોની પણ અપકમિંગ એક્ઝામ આવશે, નોટિફિકેશન આવશે જેટકો માટે પણ. તો એના માટે તો તમને સિલેબસ તો એ લોકો મૂકે જ છે, પણ તે પણ સિલેબસ તો તમારી પાસે અવેલેબલ હોય છે. હવે નેક્સ્ટ જે પ્રીવિયસ એક્ઝામ GSSCની ગઈ તેમાં હવે એવું નથી કે ભાઈ પાવર સિસ્ટમ રિલેટેડ વધારે તમને પૂછે છે. પાવર સિસ્ટમ રિલેટેડ વધારે પહેલાં હતું, પણ હવે થોડુંક ચેન્જીસ લાવવાના ટ્રાય કરે છે બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં, કે કંટ્રોલ થિયરી અને કંટ્રોલ નેટવર્કને બી એટલું જ ઇમ્પોર્ટન્સ આપજો. કંટ્રોલ થિયરી, કંટ્રોલ નેટવર્ક જનરલી બધા સ્કીપ કરે છે, પણ આપણે એ કરશો તો તમને માર્ક એચિવ કરવામાં જરાક સારું પડશે. તમારે માર્કિંગ સિસ્ટમ જે ખરી તેમાં તમને આ બહુ કામ લાગશે, કારણ કે પાવર સિસ્ટમ પ્રોટેક્શન એ બધા તમે કરશો જ, પણ આ એક વધારાનું છે. એ પ્લસ મેઝરમેન્ટ, ડિસ્કોમ માટે એક મેઝરમેન્ટ બહુ સારો ટોપિક છે. મેઝરમેન્ટ, રાઈટ છે, મેઝરમેન્ટ. અને થોડું ઇલેક્ટ્રિસિટી એક્ટ વિશેનો પણ થોડો ખ્યાલ રાખજો. ઇલેક્ટ્રિસિટી એક્ટનો પણ લગભગ એક તમારા સિલેબસમાં છે જ ટોપિક. ઇલેક્ટ્રિસિટી એક્ટ વિશે પણ 2-3 ક્વેશ્ચન્સ એ લોકો તમને પૂછે. ઇલેક્ટ્રિસિટી એક્ટ વિશેનું એવું હોય તો તમને PDF અવેલેબલ છે ગૂગલ પર, રાઈટ. ઇલેક્ટ્રિસિટી એક્ટનું આજે પ્રિલિમિનરી આગળનું જે ઓવરવ્યૂ છે તે તમે વાંચી જશો એટલું ઇનફ છે, બરાબર. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. અને બાકી તો તમે જે જનરલ નોલેજ, GK, લિબર્ટીની બુક્સ પ્રિફર કરો છો, કોમ્પ્યુટર એ તો બધું કરો જ છો. અને ટ્રાન્સફોર્મર તો હું તમને થોડું ઘણું મને ટાઈમ અનુકૂળ હું તમને સમજાવીશ દઈશ. એ પછી તો તમે પ્રોટેક્શન, પાવર સિસ્ટમ તો બધું વાંચો જ છો. એના માટે તો તમને કેવું કે કહેવાનું છે, JB ગુપ્તા એક બુક પ્રિફર કરજો એક્ઝામ્પલના પ્રેક્ટિસ માટે, બરાબર છે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.